શું ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ રવિન્દ્ર જાડેજાની ટીમમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે? એક સમય હતો જ્યારે રવિન્દ્ર જાડેજા જીતનો હીરો ગણાતો હતો. તે માત્ર ઘાતક બોલિંગથી જ નહીં પરંતુ ધમાકેદાર બેટિંગથી પણ ટીમ ઇન્ડિયાને જીત અપાવવામાં સૌથી આગળ રહેતો હતો. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં પણ તે ભારતની જીતનો હીરો હતો. તેણે 5 મેચમાં 12 વિકેટ ખેરવીને ભારતને ચેમ્પિયન બનાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી અને આ જ કારણ છે કે પૂર્વ ભારતીય કેપ્ટન MS ધોની તેને સર જાડેજા કહેતો હતો. જોકે હાલમાં રવિન્દ્ર જાડેજાની મેચ વિનિંગ ક્ષમતા પર સવાલ ઉઠી રહ્યા છે કારણ કે તે બોલ અને બેટથી એટલો અસરદાર રહ્યો નથી જેટલો પહેલાં રહ્યો હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સંપૂર્ણ ફ્લોપ રહેનાર રવિન્દ્ર જાડેજાનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં સિલેક્શન થવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. BCCIના સૂત્રોનું કહેવું છે કે હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ હવે વન ડે વર્લ્ડ કપ 2027ની તૈયારી કરી રહ્યા છે અને તેની શરૂઆત ચેમ્પિયન્સ ટ્રોફીથી થઈ શકે છે. વ્હાઇટ બોલ અને રેડ બોલ બંને ફોર્મેટમાં જાડેજાનું નબળું પ્રદર્શન ટીમ મેનેજમેન્ટને તેનાથી આગળ વિચારવા માટે મજબૂર કરી રહ્યું છે. અને બીજી તરફ અક્ષર પટેલનું વર્તમાન ફોર્મ જાડેજા માટે એક પડકાર રહ્યો છે. તેને જાડેજાના વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે અને વોશિંગ્ટન સુંદરનો સ્થિર ઓફ સ્પિનરના રૂપમાં ઉભરવું પણ એક મોટી સકારાત્મક વાત રહી છે. અને કુલદીપ યાદવની ફિટનેસ પર પણ ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે અને BCCI મેડિકલ ટીમને આશા છે કે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સમય પર ફિટ થઈ જશે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.